નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી મટીરિયલ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. 15 જાન્યુઆરી થલ સેના દિવસ. થલ સેના દિવસ એ એક રાષ્ટ્રીય દિવસ છે. સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોની જાણકારી હોવી જરૂરી છે. મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી જાણકારી તમારા સુધી પહોંચતી રહેશે. મિત્રો, આ વિડીયોમાં આપણે થલ સેના દિવસ શરૂઆત ક્યારે થઈ, 15 જાન્યુઆરીના દિવસે જ કેમ ઉજવવામાં આવે છે અને થલ સેના દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય શું છે તે જોઈશું. તો વિડીયોની શરૂઆત કરીએ. 15 જાન્યુઆરી થલ સેના દિવસ દેશની સુરક્ષામાં કાર્યરત સૈનિકો તથા શહીદ જવાનોના સન્માનમાં ભારતમાં દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ થલ સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. 15 જાન્યુઆરી 1949ના રોજ ફિલ્ડ માર્શલ કે.એમ. કરીપાએ ભારતના અંતિમ બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ સર ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતમાં પ્રથમ કમાન્ડર ઇન ચીફ તરીકે પદભાર સંભાળ્યો હતો. આથી આ દિવસની યાદમાં ભારતમાં 15 જાન્યુઆરીના રોજ થલ સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સેનાની સ્થાપના 1 એપ્રિલ 1895ના રોજ થઈ હતી. ભારતીય સેનાનું આદર્શ વાક્ય સર્વિસ બિફોર સેલ્ફ છે. ભારતીય સેના વિશ્વની ત્રીજી મોટી સેના છે તથા ભારતીય થલ સેના વિશ્વની બીજી સૌથી મોટી સેના છે. થલ સેનાનું મુખ્યાલય ન્યૂ દિલ્હીમાં છે. ભારતીય થલ સેના દિવસ ઉજવવાની શરૂઆત 15 જાન્યુઆરી 1949 માં હતી. 15 જાન્યુઆરીએ જ કેમ? બ્રિટિશરોએ 15 જાન્યુઆરી 1949ના રોજ ભારતીય થલ સેના સંપૂર્ણ રીતે મુક્ત કરી હતી. ત્યારે ફિલ્ડ માર્શલ કે.એમ. કરીપાએ ભારતીય થલ સેનાની કમાન સંભાળી હતી. તે દિવસથી દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ થલ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉદ્દેશ્ય શું છે? ભારતીય સેના અત્યંત ખરાબ પરિસ્થિતિમાં પણ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેશની રક્ષા કરે છે. આવા વીર સપૂતોને આ દિવસે નમન કરવામાં આવે છે. આ દિવસે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતની સમક્ષ ભારતીય શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. વીર શહીદ સૈનિકોની વિધવાઓને સૈન્ય મેડલ અથવા અન્ય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. દિલ્હી છાવણીના કરીપા ગ્રાઉન્ડમાં ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન તથા પરેડનું આયોજન કરવામાં આવે છે. ભારતીય થલ સેના દિવસ હિંમતવાન અને બહાદુર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે, જેમણે રાષ્ટ્ર માટે પોતાનું જીવન બલિદાન આપ્યું હતું. ઇતિહાસ. ભારતીય સેનાની સ્થાપના બ્રિટિશરો દ્વારા 1 એપ્રિલ 1895ના રોજ કરવામાં આવી હતી, જેનું નામ બ્રિટિશ ઇન્ડિયન આર્મી હતું. ત્યારબાદ ભારતને આઝાદી મળ્યા પછી 15 જાન્યુઆરી 1949ના રોજ ભારતીય સેનાનું પુનર્ગઠન કરવામાં આવ્યું. બ્રિટિશ ઇન્ડિયન આર્મીના છેલ્લા કમાન્ડર જનરલ ફ્રાન્સિસ બુચર પછી પ્રથમ ભારતીય ફિલ્ડ માર્શલ કે.એમ. કરીપાએ કાર્યભાર સંભાળ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોની જાણકારી મેળવવા માટે આપણે આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો.